જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. નાયા ધોયા વગરના નીકળી ગયા છે આપણે નાવા, કેમ કે અમે જઈ રહ્યા છીએ ભાઈ વોટર પાર્ક ની અંદર ભાઈ. હવે એનો વિડીયો ભાઈ આપણે હે ને કાલ સવારથી ચાલુ કરવાનો છે. વોટર પાર્કમાં આખો દિવસ આપણે વિતાવવાનું છે ભાઈ. આપણા 4 મિત્રો આરે, પાંચમો હું ભાઈ. 5 જણા અમે જઈ રહ્યા છીએ વોટર પાર્કમાં. તમે તો ના નીકળી થઈ ગયા ભાઈબંધ ઓળે, અમે જો ભાઈ ફાઇનલ પ્લાન થઈ ગયો. અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે હાર્દિકભાઈ કંડોરિયા, ડ્રાઇવિંગ સીટ ઉપર છે આશીષભાઈ કંડોરિયા, અને આ જે સીટ ખાલી છે એમાં આવી રહ્યા છે આપણા ભાવિકભાઈ ચુડાસમા, જે હમણાં ઓહો ચહમા ને ઓહો ભાઈ હીરો. લોક ખોલો ભાઈ, લોક ખોલો તમે ભાઈ. સોરી ભાવિકભાઈ, ભૂલ થઈ ગઈ અમારી. અને હજી ભાઈ લાંબાથી જોડાવાના છે કિશનભાઈ ચાવડા. ચાલો ભાઈ, ફાઇનલી કિશન ચાવડા ઇઝ હિયર. એને આપણે ભાઈ ઉપાડી લીધો હે અધર ગાડીમાં. બટ આપણે આ ભાઈ ગાડી આંકતા હતા અને ગાડીમાં ખાલી હકડો કિલોમીટરની રેન્જ રહેવા એ પૂરી 1 કિલોમીટર વયું ગયું. લો ફ્યુલ હવે આંકીએ નકર આંગળી પૂરું હો ભાઈ. સંઘાજ પૂખીએ કે નહીં પૂગે અને પાછું ભાઈ ડીઝલ ક્યાંય મળતું એ નથી. મોદી સાહેબે તો ગાડી ઓછી વાપરવાની કીધી, એટલે તમે હાવ ધીરે ધીરે આંકી અહીં. મોદી સાહેબ તો વધારે આકે આપણાથી. મોદી સાહેબ તો વધારે આકે આપણે. ના મોદી સાહેબે કાફિલામાં એટલીમાંથી 2 જ ગાડીઓ રાખી હવે. અરે ભાઈ ગાડીની રેન્જ 667 ની થઈ ગઈ છે. હાલો ભાઈ ચા પીવા માટે ઊભી રાખો. હાલો જાજો કાંગડી. હાલો પોરબંદર પહોંચવા આવ્યા છે. ધીરે ધીરે આપણી ગાડી આગળ વધી. નહીં, પોરબંદર ટપી ગયું, ચાપી ગયું. પોરબંદર મિત્રો વયું ગયું છે. આ જો પોરબંદર એમ કહે કે મુલાકાત બદલ આભાર. મસ્તી નો ભાઈ, પુલિયામાં જઈ લ્યો ભાઈ. વાહ ગાંધી બાપુ જોરદાર. અમે હે ને પોરબંદર અંદર સિટીમાં ગયા હતા, નાનકડું કામ હતું અમારે, બટ એ કામ પૂરું ના શક્યું, એટલે પાછા કાલ જાઉં ને ત્યારે વળી પોરબંદર પાછું જવું જોશે. અત્યારે જઈએ આપણે પેલા જુનાગઢ પહોંચવામાં હજી 2-3 કલાક જેવું થઈ જશે. ધીરે ધીરે હાવ આગતા જઈએ, કેમ કે ભાઈ ડીઝલ ઓછું પીએ ને, એટલે મોદી સાહેબે કીધું ને ભાઈ ગાડી લઈને બહુ ના નીકળો, પણ નીકળવું પડે એમ, એટલે તમે ધીરે આંકીએ ઓછું પીએ. ગાડીમાંથી ભાઈ બહાર નીકળ્યા હાઈ. આ કંઈક ચોકડી છે ભાઈ, હું ભૂલી ગયો, મને થોડું હૈયે છે પણ આમ ઓઠે નથી એવું છે. અને અહીં કંઈક નાસ્તો કરવો હોય ભાઈ, થોડી ઘણી ભૂખ લાગી છે. બાકી ભાઈ આ સાઈડના આપણે કોઈ જોતા હોય બ્લોગ તો હમકો બતાવીએ પ્લીઝ. આ કઈ ચોકડી છે? ઊભા રહ્યા ભાઈ, કેમ કે મને ફૂલ ભૂખ લાગી હતી. અહીંયા છે ને ભાઈ બધેની પહેલાં આપણે ભેળ મગાવી, કેમ કે નવી દુકાને કે રેકડી ઊભી ને, એટલે એક ભેગું હાથણેકું ના મગાવી લે, પછી ના ભાવે તો એટલે પહેલાં ભેળ મગાવી છે. અને બીજું શું મગાવ્યું છે? ઘૂઘરા મસાલા પૂરી. ઘૂઘરા ખાવાય ને તો જામનગરના 1 નંબર. મહારાજના હોય છે પાટિયા. હે મહારાજના પાટિયા. જામનગર જેવા ઘૂઘરા જ ના થાય ભાઈ, તમે ગમે એમ કયો. અમારો પાટિયા બેસ. હાલો ભાઈ આપણે આ ભેળ પહેલા તો ખાઈ લઈશું. જુનાગઢની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે. અને કેટલી વાર લાગી જુનાગઢ પહોંચવામાં? આપણે હાઈકી તો હાવ 90 3 કલાક જેવું થયું ભાઈ. અમે હાવ ધીરે ધીરે હાઈકી 90 95 એટલી જ, કેમ કે પેટ્રોલ બચે, ડીઝલ બચે. બાકી ધીસ ઇઝ જુનાગઢથી ભાઈ આપણા કોઈ સબસ્ક્રાઈબર છે, કોઈ વ્લોગ જોતા હોય એવા હોય તો એક કમેન્ટ કરી દેજો. આજે આપણે જુનાગઢમાં જ રોકાવાનું છે. અને રોકાશું ક્યાં? આપણે આહિર સમાજ ભાઈ વયા જાય તો ક્યારે ભાઈ, હું તો ગયો નથી અહીંયા, તો આહિર સમાજે આજે પ્લાન કરી કે ભાઈ ત્યાં વયા જાય ને પછી ત્યાંથી કેટલા વાગ્યા 6:30 જેવું વાગ્યું છે. જો ટાઈમ મળશે આપણે તો કે જુનાગઢનું આપણે સફર ચાલુ રાખશું. અત્યારે ક્યાંક જાશું ભાઈ રખડવા માટે. કેમેરો ભેગો જ છે ભાઈ, DSLR, ને આપણે હાર્દિકભાઈ ભેગા જ છે. ફોટોશૂટ મસ્ત પાડ્યું, બટ કપડાં ભાઈ લેવા જો, એના માટે મારે 1-2 જોડી જોઈએ, કંઈક કરી. હાલો એની પહેલા ભાઈ ગિરનાર પર્વતના હું તમને દર્શન કરાવી દઉં. ઝૂમ થઈ જા. હજી આ જો ભાઈ આ ગિરનાર છે ને. આપણે ભાઈ ત્યાં તા ઉપર આજ ચડા હે નહીં. અહીંયા ભાઈ ગિરનાર ચડવામાં આવા તડકામાં તો ભેગું થવાનું જ નથી. ઓલી ફેરે અમે ગયા હતા ને ત્યાં તડકામાં જ ગયા હતા કા આપણે બધા. ત્યાં ભાઈ થાકી ગયા હતા. દત્તાત્રેયમાં જે ઓલી સીડી આવે ને એમાં તો બહુ થાય. આજ ફેર ચોમાસામાં કંઈક પ્લાનિંગ કર્યું, હું કેવું કદાચ મેળ આવે ને તો. અત્યારે પહેલાં આપણે છે ને આપણી સમાજે જઈ
રૂમ ને બધું એ બુક પેલા કરાવ લઈ. આપણે પેલા હે ને રૂમની વ્યવસ્થા કરી લઈ બુક પછી એનું કપડા ભાઈ આ કપડામાં થોડો ફોટો પડે આવામાં એક સારા કપડા પણ હવે જોઈ શું થાય છે નહીં પહેરવાના મિત્રો કપડા. મેં ગરીબ હું. જુનાગઢના ભાઈ આવા તડકાની અંદર હું ભવનાથના તમને દર્શન કરાવી રહ્યો છું. આ પ્રવેશ દ્વાર આવી ગયો છે ભવનાથનો. चलो जाइए. आज भाई संडे है तो जूनागढ़ वाले सभी लोगों का आज फंडे है. ट्रैफिक तो होगा ना गाइस, इसलिए हम थोड़ा लेट पहुंचे हैं यहाँ पे आने में. थोड़ा वो क्या बोलते हैं लेट हो गए. भवनाथ तो आया છે બટ આપણે પેલા હોટલમાં ઓય ચાચા ભવનાથનું દર્શન કરાવી દો મિત્રો. આપણી પાસે આઈફોન છે ને એટલે કંઈ ઘટે જ નહીં. તમે તમારા જીકો દર્શન કરી લ્યો ને પછી હવે જાઓ નહીં સમાજ આહિર સમાજ જતા આવી ભાઈ આપણે. તો ભાઈ પહોંચી ગયા છે આપણા આહિર સમાજની અંદર ભાઈ. ફટાફટ જઈએ રૂમનું કરીને પછી કપડાં બપડા બદલાવી નાખીએ ને પછી જાઉં હે ક્યાંક ફરવા માટે. આ બધા કેમ જોઈ છે? કોઈ જોયું નથી તમે? અચ્છા બીલીપત્ર. ત્યાં તમારું ધ્યાન નથી ભાઈ. હાલો ભાઈ રૂમનું પૂછાવ લઈ. તો ભાઈ આપણે આહિર સમાજ જુનાગઢની અંદર રોકાણા હઈ અને ભાઈ 3 જણા સમાઈ જાય ને એવડા બેડ વાળા રૂમનું ભાડું છે અહીંયા 550 રૂપિયા અત્યારે ભાડું આલે ભાઈ. બહુ મસ્તીનો રૂમ છે. હું તો એમ કહું ભાઈ આપણા સમાજના કોઈ આવતા હોય તો અહીંયા આવવાનું ભાઈ, કેમ કે બહુ મસ્તીના રૂમ છે. પ્લસમાં ભાઈ એનો નજારો કેટલો મસ્ત છે હું તમને દેખાડું. જો બધાની પહેલા તો આ મિરર મળી જાય ને પછી આપણો ભાઈ પણ અહીંયા મળી જાય. આ જો આ એવડી મોટો બેડ પાછું એક ગાદલું આપ્યું હોય નીચે ભાઈ કોઈ હું હોય નહીં. બાકી બાલ્કની જોજો નજારો. ઓ ભાઈ 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 ચારે બાજુ આરતી થાય હો ભાઈ. અને આ ભવનાથ વાહ ભાઈ વાહ. આમ કંઈક અલગ એક ફિલિંગ આવે છે ભાઈ. જોયું ને ભાઈ થઈ ગયા ભાઈ એકદમ ઘૂઘરા જેવા તૈયાર. બધા મારા ભાઈ બંધુ ઘૂઘરા જેવા થઈ ગયા. જય લે ગુટ્ટુ ને ફૂલ ફેસિલિટી ને ધોમ કડકાઈ વાળા માટીયું છે બધાય. હું આવી જાઉં. બાકી આ જી વોટર પાર્કમાં જી કાલ જી 8-10 જણા ના પાડતી હતી અમને. એ પૈડા હતી હવે ઈ રીલું જોહે બ્લોગ જોહે આપણે સ્ક્રોલ કર્યા રાખીએ. હાલો ભાઈ આપણે નીકળીએ. ભવનાથ દર્શન કરવા આવી ગયા હે. ટ્રાફિક હે ભાઈ ફૂલ. આજ રવિવાર હે ને ભાઈ એટલે સાંજે વધારે પબ્લિક નીકળે, કેમ કે બપોરે તો જુનાગઢમાં તડકો એટલો પડે. ઠીક જો જતા ભાઈ તમે દર્શન કરી લ્યો મિત્રો. લગભગ અહીંયા હે ને મોબાઈલ લઈ જવાની મનાઈ હશે કદાચ. એટલે અહીંથી જો ભાઈ હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ. અમે હે ને ભાઈ દર્શન કરતા આવી. હર હર મહાદેવ. ભાઈ હર હર મહાદેવ. ભીડ તો જો ભાઈ આજે, કેમ કે આજ રવિવાર. પબ્લિક ચારે બાજુ પબ્લિક દર્શન કરતા આવી ભાઈ બધાને પહેલા. ભાઈ દર્શન કરી લીધા પણ અંદર છે ને એમ કહેતા હતા કે ફોટોગ્રાફી કરવાની મનાય, એટલે મેં અંદરનો સીન લીધો નહીં. બાકી હે ને તમને હું પવિત્ર મૃગી કુંડ દેખાડી દઉં ભાઈ. ઓલા જે બધા સાધુ સંત હોય ને અહીંયા નાય. અહીંયા બધા નાય શિવરાત્રી ઉપર બાવા બધા સાધુ બધા. એ કાચબોય છે એમાં જો ભાઈ આમાં કાચબોય. કેટલો કુંડો છે. મારા ભાઈબંધુ છે ને ભેગા આવ્યા ને એક ભાવના ભૂખા અને ફોટા પાડવામાં એની કઈ બાકી જ નથી રાખ્યું. ગમે ત્યાં જાય ને ભાઈ મારો એક સારો ફોટો આવે ને એટલે વાહે લાઈન થઈ જાય. એમ નહીં એટલા તમે ભૂખા હોવ ફોટા પાડવાના તો DSLR આપણે લીધો એ ગાડીમાં કાઢ લેવાય ને બહાર. ફોટા જે કે પાડવા તો પછી કેમ DSLR લેવા? હે ફોટા જ ના પાડો. બધે પેલા કાકાએ ફોટો પાડ્યો. ફોન હોય કારીગરની કિંમત. હા ઈ હાર્દિક હો ભાઈ. એકચ્યુઅલી એમાં એવું છે ફોટોગ્રાફીની મનાઈ છે તો આપણે ફોટા ન પાડી શક્યા. બટ તમને દર્શન તો મેં કરાવી દીધા. હવે અમારે જમવા જવાનું છે. ક્યાં જમવાનું હું ખબર નહીં, બધા નક્કી કરશે જમવા ક્યાં જવું હું નહીં. સ્વાદ રેસ્ટોરન્ટ ભાઈ અમને એનું જમવાનું હોય ને બહુ ભાઈ તો ત્યાં જશું.
ફાઇનલી આપણી એન્ટ્રી થઈ ગઈ છે નરસિંહ મહેતા તળાવની અંદર ભાઈ. જુનાગઢની અંદર નરસિંહ મહેતા તળાવમાં આપણે આ ભાઈ લઈ આવ્યા છે, કેમ કે અમે બધા અહીં મહેમાન ને ભાઈ આ જુનાગઢના ભાઈ છે. તો જોઈએ ભાઈ આપણે જામનગરમાં કેમ છે તળાવની પાર, એમાં નરસિંહ મહેતા અને જો કંઈક આવું છે ચારે બાજુ હાલવાનું વોકિંગ અને બાકી તો આજ રવિવાર છે એટલે માણસો આમથી આમ જોઈએ 5-10 મિનિટ રહેવું ને પછી અહીંથી આપણે સીધા જમવા નીકળી જાઉં, કેમ કે ભૂખ લાગી ભાઈ. આ બધા બપોરે ફૂલ ઠૂસીને આવ્યા ને મેં બપોરે ખાધું નથી. તો આવો કંઈક સરસ મજાનો વ્યૂ છે નરસિંહ મહેતા તળાવનો. ભાઈ જુનાગઢમાં રહેતા હોય ને તો જોયું હશે, પણ અમે એકચ્યુઅલી બહારેથી રહેવા હું જોવા હું રખડવા એટલે ભાઈ અમને ખબર નહીં. રખડવા નથી આવ્યા, કંઈક કામ કરવાનું છે આપણે. અહીંયા એક વસ્તુ જોવાની ખબર ને હું તને ખબર કિસી કોને બતલાયેંગે हम શું જોવા તમને બતલાયેંગે કાલ સવારે તને ખબર બિઝનેસ મીટિંગ ગાઈઝ જુનાગઢની અંદર થવાની છે અમારી એક બિઝનેસ મીટિંગ, બટ સિક્રેટ. ચોખ્ખી તળાવની પાર જોઈ લ્યો ભાઈ, ગોળ ગોળ કુંડારું મારવાનું. આ નાની હોય તળાવની પાર કરતા નાનું હોય હે ને, તળાવની પાર કરતા નાનું હોય. આ ઓલું કેટલું થાય, કેટલા કિલોમીટર થાય ખબર તને? કેટલું 3-4 કિલોમીટર જેટલું. હા સરસ મજાની આપણે ગાડી આપણી અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે આવી ગયા છીએ એક સરસ મજાની હોટલમાં જમવા. પણ હોટલનું નામ નહીં કહું પહેલા મિત્રો આ છે ખાધા પહેલાનો નજારો. અને હવે જોજો, અને આ જો ભાઈ ભૂત ફેરવી દીધી. આ ભૂત ભવના ભૂખા મારા ભાઈબંધુએ સાફ કરી દીધું. ઓલા ભાઈ હોટલ વાળાએ તો આવીને એમ કીધું કે ભાઈ હવે રોટલી લોટ નથી, તમે ઊભા થાવ. ત્યાં બધા ઊભા થયા. અનલિમિટેડમાં જાય ને એટલે ઓલો દુકાનવાળો બીજે દુકાન બંધ કરી દે, એટલી મને ખબર પડે. The next day. ગુડ મોર્નિંગ. જુનાગઢ સિટીની અંદર થઈ ગયું છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ વોટર પાર્કની અંદર મેંદેડા, જેનો આખો વિડીયો ભાઈ ફૂલ વિડીયો આવવાનો છે. આના પછી આ વ્લોગ પહેલાં આવે, લગભગતા પહેલાં આવી જશે અને પછી આવશે ને એ વોટર પાર્કનો આવશે. બટ હજી તો ભાઈ ઉઠા જ છે એટલે એન્જિન સ્ટાર્ટ થાય છે. હે ઓ બે ના નક્કી નહીં, રોકાવું પડે ત્યાં. તો લેટ્સ ગો. નીકળી ભાઈ પાછળ આપણે આહિર સમાજનું બિલ્ડિંગ છે ને ભાઈ, એમાં આપણે રોકાણા હતા. ચા પાણી ક્યાંક પી, બાકી તો હજી એન્જિન સ્ટાર્ટ હોગા તો ટાઈમ લાગેગા. ભાઈ ભવનાથનો ગેટ આપણે ક્રોસ કરી ગયા છે. હવે સીધો આપણે અહીંથી મેંદેડાવાળો રસ્તો પકડશું, પણ એની પહેલાં ચા ને નાસ્તો થોડોક કરશું. મેંદેડા જવા માટે નીકળી ગયા છે. સરસ મજાનો આવો હાઈવે લઈ લીધો હે ને ભાઈ. આપણી સાથે જોડાઈ ગયા છે કેસુર કિંગ ને એની ગાડી. જો આગળ પુશ બટન જાય છે. મને કે રેસ કરવી, મેં કી ઓલી ગાડી હતી ને તઈ તમે બધા હવાબાજી કરી લેતા મારી પાસે, આમાં મારી પાસે આવો નહીં. મેં આમાં મેં મારે કઈ ઘેર બેર પાડવાના હે નહીં, જડીએ નહીં તમારી ગાડી. તોય હજી પાછું નથી વળતા. બોલો કોણ સમજાવે મિત્રો. બટ અમે ભાઈ 5 જણા હતા ને એમાંથી એક ભાઈને અમારે ભાઈ ને રાતે અહીંયા ડ્રોપ કરવા જવો પડ્યો 5-6. એમાં ભાઈ હાર્દિક ને ભાવિક, આશીષ ને ભાવિક બે ભાઈ હે ને ભાઈ બંને મૂકવા ગયા હતા, કેમ કે ભાઈ ઇમરજન્સી આવી ગઈ હતી થોડીક, એટલે રાતે એને જવું પડ્યું કિશનને, એટલે એને મૂકવા ગયા ને. હવે અમે બધા જઈ રહ્યા છીએ અહીંથી વોટર પાર્ક. અહીંથી કેટલા કિલોમીટર બતાવે છે? 23 કિલોમીટર જેટલું છે. એટલે હવે ભાઈ આપણે કેટલી અડધી કલાક અંદર આપણે પહોંચી જશું ત્યાં. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ વોટર પાર્કમાં, પણ આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. એના પછીનો ભાઈ નેક્સ્ટ બ્લોગ વોટર પાર્કનો આવી રહ્યો છે. તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો, સરસ મજાની કમેન્ટ કરી નાખજો એક, અને સબસ્ક્રાઇબ તો ભાઈ કરી નાખજો ના કર્યો હોય તો, કેમ કે નેક્સ્ટ બ્લોગનું નોટિફિકેશન તમને મળી જાય જો નોટિફિકેશન બેલને ઓલ ઉપર રાખ્યું હોય તો. હાલો ભાઈ બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.